ચીફ જસ્ટિસને ગાળો આપનાર વ્યક્તિ છે કોણ અને સુપ્રીમ કોર્ટમાં એવું શું થયું કે આ મામલો ચર્ચામાં આવી ગયો? આ વ્યક્તિનું નામ છે પ્રબલ પ્રતાપસિંહ, જે ડુપ્લેક્સ ટેકનોલોજી નામની કંપનીના સાયબર સ્કેમનો ભોગ બન્યા. પ્રબલની માંગ સીધી હતી, આ સ્કેમ કરનાર કંપની અને લખનૌના એસીબી વિરુદ્ધ એફઆઈઆર દાખલ થાય. પણ આપણી સિસ્ટમને તેમની વાત સાંભળવી જ નથી. ત્યારે તેઓ મેજિસ્ટ્રેટ પાસે પહોંચ્યા. તેમની માંગ હતી કે પોલીસને આ કેસની તપાસ કરવાનો આદેશ આપવામાં આવે. તેમને આશા હતી કે નવા કાયદા એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS ની કલમ 173(4) હેઠળનો કાયદાકીય રસ્તો અપનાવ્યા બાદ પોલીસ તપાસનો આદેશ આપશે. પણ મેજિસ્ટ્રેટે કેસને પ્રાઇવેટ કમ્પ્લેનમાં બદલી નાખ્યો. એટલે કે હવે એક સામાન્ય માણસે પોતે સાયબર ગુનેગારો સામે પુરાવા શોધવાના, જે અશક્ય હતું. ત્યારબાદ પ્રબલ પ્રતાપ અલ્હાબાદ હાઈકોર્ટ ગયા. ત્યાંથી પણ તેમની અરજી ફગાવી દેવાઈ. આખરે 10 જુલાઈએ પ્રબલ પ્રતાપ ન્યાયની આશાએ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. ત્યાં પણ સિસ્ટમનો એ જ રૂપ દેખાયો. ત્યારે વર્ષોથી પીડાતા સામાન્ય માણસનો ગુસ્સો ફાટી નીકળ્યો અને તેમને સીધા ચીફ જસ્ટિસને ખરી ખોટી સંભળાવી દીધી. ન્યાય મેળવવા માટે એક સામાન્ય નાગરિકે આ હદ સુધી મજબૂર થવું પડે, એ આપણી સિસ્ટમ પર બહુ મોટો સવાલ છે.